આસ્થા તમારી વ્યવસ્થા અમારીના મંત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં પદયાત્રીઓને આવકારવા માટે બનાસકાંઠા વહીવટીતંત્ર સજ્જ છે। અંબાજી ખાતે આજથી એટલે કે 1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનો પ્રારંભ થયો। આ મેળામાં જિલ્લા કક્ષાની 29 સમિતિઓ સહિત મંદિર ટ્રસ્ટ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ચાલુ વર્ષે પદયાત્રીઓની સુવિધામાં વધારો કરાયો છે। અંબાજી મહામેળામાં 7 દિવસ દરમિયાન અંદાજે 30 લાખથી પણ વધારે યાત્રિકો આવવાની સંભાવના છે। ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે અને અંબાજી વહીવટદાર કૌશિક મોદી દ્વારા ડિજિટલ માધ્યમ થકી દેશ અને રાજ્યના પદયાત્રી માઈ ભક્તોને અંબાજી પધારવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ એવા ભાદરવી પૂનમ મહામેળા 2025નો આજરોજ શુભારંભ કરવામાં આવ્યો છે। બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે આગામી 7 દિવસો સુધી સમગ્ર અંબાજી અને આરાસુરી પર્વત ગુંજી ઉઠશે। ત્યારે ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, પ્રવાસન વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર અને આરાસુરી અંબાજી ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તોને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેના માટેની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। વિસામો, ભોજન, ગબ્બર કંટ્રોલ, મંદિર દર્શન, પાર્કિંગ, ST બસ સહિતની તમામ જે સુવિધાઓ છે એ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે। આજે આ શુભારંભ કાર્યક્રમમાં રાજ્ય સરકાર તરફથી સચિવ શ્રી, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, SP શ્રી, DDO શ્રી તથા મોટી સંખ્યામાં અંબાજી ગામના નગરજનો, અંબાજી ગામના સરપંચ તથા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ શુભારંભ પ્રસંગે કોઈ પણ જે શ્રદ્ધાળુ છે એને કોઈ જાતની તકલીફ ના પડે અને સમગ્ર જે ભાદરવી પૂનમનો મહામેળો છે એ ખૂબ પવિત્ર વાતાવરણમાં ઉજવાય તેવી માતાજીને પ્રાર્થના કરી હતી। અંબાજી ખાતેથી જિલ્લા કલેક્ટર ધ આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે ભાદરવી મહામેળાનો રંગેચંગે પ્રારંભ કરાયો। શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજથી અંબાજી 7 સપ્ટેમ્બર સુધી 7 દિવસીય ભાદરવી પૂનમ મહામેળાનો 2025નો પ્રારંભ કરવામાં આવ્યો। શક્તિ, ભક્તિ અને આસ્થાના મિની કુંભ સમાન આ મહામેળાની આજથી શરૂઆત કરવામાં આવી। અંબાજી ખાતે દાતા રોડ ઉપર માતાજીના રથની શાસ્ત્રોક્ત રીતે અને ભક્તિભાવથી પૂજા અર્ચના કરીને કલેક્ટર સહિત મહાનુભાવોએ રથને ખેંચીને મેળાનો પ્રારંભ કરાવ્યો। મેળાનો શુભારંભ થતાની સાથે જ બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે ગિરિમાળાઓ ગુંજી ઉઠી। ભાદરવી પૂનમ સુધીનો આ ભાદરવી સુદ મહામેળો શરૂઆત થઈ રહી છે। સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર, પ્રવાસન વિભાગ, રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તળે આસ્થા તમારી વ્યવસ્થા અમારી એ મંત્ર લઈ અને આપ સૌ ચાલી રહ્યા છીએ। આજે સૌ માઈ ભક્તો પગપાળા આવી અને મા અંબાના દર્શન કરે અને ચાચર ચોકમાં રમે આપ સૌને હું આમંત્રણ આપું છું। જય અંબે। ડોમથી શરૂઆત કરવામાં આવેલ છે। મંદિર ટ્રસ્ટ, વહીવટીતંત્ર, રાજ્ય સરકાર તરફથી તમામ સુવિધાઓ જે અમારા ભક્તો છે તે માટે પૂરી કરવામાં આવેલ છે। પોલીસ વિભાગ તરફથી પણ 5000થી વધુ પોલીસ હોમગાર્ડ JIDનો બંદોબસ્ત જુદા જુદા સેક્ટર અને ઝોનમાંથી અહીંયા રાખવામાં આવેલ છે અને મને પૂરા વિશ્વાસ છે કે મા અંબાની કૃપાથી અને તમામના સહયોગથી મહામેળો બહુ શાંતિ અને સુરક્ષાના વાતાવરણમાં પૂર્ણ થશે। ધન્યવાદ। અંબાજી મહામેળામાં તમામ દર્શનાર્થીઓને મા અંબેના સરળતાથી દર્શન થઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે। બસ સ્ટેન્ડથી લઈને મંદિર સુધી રેલિંગ ઊભી કરાઈ છે। યાત્રાળુઓને લાઇનમાં પીવાના પાણીની પણ સુવિધા કરવામાં આવી છે। અંબાજીથી સંજીવ રાજપૂતનો ખાસ રિપોર્ટ।